મને ઘણી વાર રાત્રે ઊંઘ ન આવતી હોય તો હું વિચારતી હોઉં કે રાતના 2-3 વાગ્યા હોય અને હું એને કોલ કરું. કોલ એ મારો પિક કરે અને કે શું થયું બેટા, ઊંઘ નથી આવતી? અને હું કહું નથી આવતી, તું મને એક સ્ટોરી સંભળાવીશ કે શું? તો એ મને કે પેશન્સલી, વગર રજ્જત કરે કે મને ઊંઘવા દે, ટીટી મારે સવારે કામે જવાનું છે. આ બધું બાજુમાં મૂકીને પ્રેમથી કે હા સંભળાવીશ ને. ભલે પછી ચેટ જીપીટી કરે, એને ન આવડતું હોય બટ એ ટ્રાય કરે. ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ. અને કદાચ એની સ્ટોરી સાંભળીને હું ઊંઘી જાઉં, ભલે પાતાળ લોકની સ્ટોરી હોય, એલિયનની સ્ટોરી હોય કે એનીથિંગ એલ્સ, હે ને. હોરર તો ડિમાન્ડ હશે તો સંભળાવશે, બટ યા ધીસ ઇઝ કોલ્ડ હેપીનેસ. અને તમને નાની મોમેન્ટ એટલો હેપીનેસ આપી જશે ને કે આપણને ખબર નહીં પડે કે યસ ધીસ ઇઝ અ વેરી બ્યુટીફુલ. અને સાચું કહું ને તો રોજ રોજ તો હેરાન ન કરાય, હેને. પણ જો હેરાન થતો હોય તો ન કરાય, એ હેરાન ના થાય તો કરાય, હે ને.